યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે લાખો શ્રદ્ધાળુઓની પ્રસાદની માંગને સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। લાખો પદયાત્રીઓ માં અંબેના પ્રિય મોહનથાળનો પ્રસાદ લઈને જ જતા હોય છે, તેથી આ વખતે ટ્રસ્ટ દ્વારા 3 લાખ કિલોથી વધુનું મોહનથાળ બનાવવાનું આયોજન કરાયું છે। 90,000 કિલો બેસન, 1,35,000 કિલો ખાંડ, 67,000 કિલો શુદ્ધ દેશી ઘી અને 180 કિલો ઇલાયચીનો સમાવેશ થાય છે। આ પ્રસાદમાંથી નાના મોટા 30 લાખ જેટલા પેકેટ્સ તૈયાર કરવામાં આવશે, જે શ્રદ્ધાળુઓને વિતરણ કરવામાં આવશે। આ ભાદરવી પૂનમના મેળામાં જગદંબા માનવ મોહનથાળના પ્રસાદનું વિશેષ મહત્વ હોય છે। આજરોજ આ પ્રસાદ બનાવવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે। આજે અંદાજિત 51 ગાણ એટલે કે 16,575 કિલો મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવશે। આ સાથે સમગ્ર ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંદાજિત 1,000 થી 1,200 ગાણ જેટલો મહાપ્રસાદ બનાવવાની તૈયારી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે। એક ગાણમાં અંદાજિત 150 કિલો જેટલી ખાંડ, 100 કિલો જેટલો બેસન ચણાનો લોટ, 76.5 કિલોગ્રામ શુદ્ધ ઘી તથા 200 ગ્રામ જેટલી ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે। આમ કહીએ તો અંદાજિત એક ગાણમાં 325 કિલો જેટલી વિવિધ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે તથા અંદાજિત 4,000 જેટલા બોક્સ એક ગાણમાંથી બને છે।